આ છે માંગી ને આ તુંગી. અમારે જો આ બાબા અહીંયા આવીને તપસ્યા કરવા બેસી ગયા છે. હવે એને છે ને માંગી તુંગીમાં જગ્યા મળી ગઈ છે. હા ભાઈ જોવા હાટું તો અમે અહીંયા આવ્યા છીએ. તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયામાં. ને ભાઈ ઘણા દિવસથી આપણો પ્લાન હાલતો હતો કે આજ આપણે છે ને જવાનું હતું ગુજરાત બારું, એટલે કે કંઈક અલગ ટ્રીપમાં છે રખડવા માટે. ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંગી તુંગી. તમને છે ને આ જો આ રીતની કંઈક સીડીઓ છે અને તમને હું હજી ઉપર બધાય પર્વત બતાવું, પણ થોડાક આગળ જાય. તો મિત્રો આ જુઓ પહાડ જુઓ, આ છે માંગી ને આ તુંગી. તમે છે ને રીલ્સ તો ઘણી જોઈએ છે ઇન્સ્ટાગ્રામમાં ને વ્લોગ એ બધાના જોયા છે, પણ આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંગી તુંગી ડુંગર. જોઈ શકો છો આપણે છે ને પહેલાં અહીં આમ સીડીઓ છે એ સડવાની છે, લગભગ 3500 જેવી સીડીઓ છે ને એ આપણે ચડીને જવાનું છે આપણે ઉપર. ને વ્યૂ ભાઈ અહીંયા છે ને નેક્સ્ટ લેવલ છે. ને અમારે હારે છે રામભાઈ, હું કહે છો ને જવાનું છે આપણે ઉપર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો જાવી ના. તો મિત્રો આ રીતનું અહીંયા જો ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે અને આ રીતના પગથિયા છે ને હજી તમને સંપૂર્ણ જગ્યા બતાવીશ, એટલે જાવી આપણે ઉપર. તો આપણે યારે જે બધા મિત્રો આવ્યા હતા ને એ જે છે આગળ, ને હું ને આ રામભાઈ બે રહી ગયા છીએ પાછળ. એ તો બધા છે ને અહીં આગળ જ વી ગયા છે, એ હાલવાનું ગયા. ને મેં આ જો આ બધા નજારો જોતા જોતા જાવી છીએ હળવે હળવે. આપણે કંઈ ઉતાવળ છે નહીં, કેમ રામભાઈ? બધું છે ને સંપૂર્ણ જગ્યા જોઈને જવાની છે આપણે કેમ કે પછી તો આપણે ક્યારે અહીંયા આવવાનું થાય એ નક્કી નહીં. આવીશું બીજી દાન તો જરૂર એક દાન આવવાનું જ છે, પણ અત્યારે આવ્યા છીએ તો બધું જોતા જ આવીને એમ. મિત્રો અહીંયા છે ને મસ્ત મજાના જો પાણીના ઝરણા છે, ઉપરથી પાણી આવે છે એ રીતના ઝરણા ને એવું હજી ઉપર બધું આવે એ તમને હું બતાવતો જાય. ને આપણા બધા મિત્રો છે ને અહીંયા આવીને બેઠા છે. જો અહીંયા અમારા રજ્જુભાઈની બધા જો ને ચશ્મા પહેરીને જવાય. થાકી ગયા તમે? હા અમારા જો એનપી વ્લોગ નીતિનભાઈ, અમારા પટેલ રામભાઈ ને એક જો અમારા લાલભાઈ એટલે કે અમારા ભાઈ હો કલ્પેશ. ને એક તો છે ને આમ વિડીયો બનાવવા જાય છે, એ તમને હું બધું બતાવું. આ રીતના જોવો બધા મંદિર છે ને આ જો મસ્ત મજાના બધા ઝરણા. હું વિશાલભાઈ મજા આવે છે? મજા આવે ને? હજી આવી બધી મજા કરતાં કરતાં આપણે જવાનું છે ઠેઠ ઉપર. ને ભાઈ અહીંનો નજારો જોવો ભાઈ મસ્ત મજાનો. ને આ બધા છે ને અહીંયા અલગ અલગ મંદિર છે, આ ગુફા ટાઈપ અંદર બનાવેલા ને એવા છે, તમને હું બતાવું. ને આ મસ્ત મજાના ઝરણા. જવાનું છે આપણે ઉપર, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આ રીતની અહીંયા બધી સીડીઓ છે ને એ ચડતું ચડતી આપણે જવાનું છે ઉપર. હજી તો આપણે અડધે નથી પહોંચ્યા ને બધા મિત્રો ગયા છે ઉપર, તો ચડવા મળવી હળવે હળવે. ને હજી અંતર હજી ઘણું આઘું છે. તો મિત્રો અત્યારે છે ને ફૂલ તડકી નીકળી છે, કેમ કે વરસાદવાળું વાતાવરણ અત્યારે જરી કંઈ નથી. ને ભાઈ તડકી છે ને એટલે આપણને આમ મજા આવે, કેમ કે વરસાદ હોય ને તો એમાં વરસાદ આવે ને પલ્લી જાવી
એવું કાંઈ અત્યારે છે નહીં ને ભાઈ જો વ્યૂ જોવો ભાઈ નેક્સ્ટ લેવલ. મિત્રો આપણે છે ને ઓલા પણ ગાડી મૂકી નાલી આમ ટ્રેકિંગ કરતાં કરતાં હજી અડધે છે ને વાગ્યા છીએ ને હજી ચડવાનું છે ઠેઠ અહીંયા ઉપર ને આ રીતના પગીથા છે. પગીથા આમ છે ને બનાવેલા મસ્ત મજાના છે. હળવે હળવે ચડવી છીએ ને તમને હજી વ્યૂ નજારા બતાવતો રહીશ. આ અમારા જો ત્રણ નાથિયા આવ્યા છે ને હળવે હળવે ચડે છે ઉપર ને ભાઈ રામલો અહીંયા છે ને નાથીઓ છે ને અહીંયા આગળ જાય જોવા અહીંયા રહ્યો ભાઈ. અહીંયા છે ને મજા જ કંઈક અલગ આવે છે એની વાત જ પૂછો માં આનંદ ને જો મિત્રો અહીંયા છે ને ઠેઠ અહીંયા ઉપર ગાયું છે ચડી ને હજી અહીંયા ટોપ લેવલમાંથી અહીંયા ઉપર જવાનું. અહીંયા છે ને એક મૂર્તિ છે એ પણ જોવાની છે. પહેલાં છે ને માંગીએ જવાનું છે નાલી સીધું અહીંયા છે ને આ તુંગી પિનેકલ ના જવાનું છે. હજી તો વાર ઘણી લાગશે ને ઠાકોડો પણ લાગવાનો છે એ તો પાક્કું જ છે. આ જો અમારા રખડું મિત્રો બધા ને રસ્તા છે ને મસ્ત મજાના પગીથા બનાવ્યા છે કોતરીન ને આવા નવા વિડીયો તમને છે ને આ ચેનલમાં જોવા મળશે. હજી ઘણી જગ્યાએ રખડવા જવાનું છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હો ને તો. તો મિત્રો અહીંથી છે ને ખડી ચડાઈ આવી છે એકદમ હેમ પગીથા ઠેઠ ઉપર લગન એ હવે ચડવાના છે પણ ઘડીક છે ને થોડોક પોરો ખાઈ લેવી. કેમ વિશાલભાઈ? પોરો ખાઈ લઈ થોડો. હા મારા જો રામભાઈ, અજયભાઈ અને હું ને ઉપર જો અમારા નીતિનભાઈ બધા અહીંયા છે ને ઘડીક આરામ કરવા રહી ગયા છીએ ને આઈલીભાઈ વ્યૂ જોવો તુંગીનો. મારા સેવા ભાઈ એક તો આપણે છે ને 20 રૂપિયાની પાણીની બોટલ હેઠેલી લેવા ને અહીંયા સેવા કરે છે કે પાણીની બોટલ જોતી એમ. હવે આને અમારે શું કહેવું? આ જો અમારા હજુભાઈ બહુ સેવા કરે છે અમારે. કેમ? બહુ સેવા કરે છે. આ કે આ તમારે પાણી જોતું એમ કે છે. હવે મારાને શું વખાણ કરવા? મિત્રો આ છે ને ખડી સડાઈ એવી છે ને ભાઈ અહીંલી મોસમ છે ને અત્યારે હાવ ચેન્જ થઈ ગયો છે એમ કે વાતાવરણ છે ને હાવ વાદળાવાળું થઈ ગયું છે ને ભાઈ જોવો. તો મિત્રો આ છે માંગી ને આઈલી છે ને આઈલીને જવાનું છે અહીંયા તુંગી ને આઈલે છે ને ઓલી સીડીયું જોવા અહીંયા વ્હાઈટ કલરની તમને બતાવતી હોય તો એ ઠેઠ ચડવાની છે ને ભાઈ એ બધાનો આનંદ માણવા અહીંયા આવ્યા છીએ. તું ખાલી છે ને કામ કરવામાં ધ્યાન દેજે ભાઈબંધ, તારાથી નહીં અવાય. આ જે કામ કરતા હોય ને એના માટે છે. તારાથી છે ને આવા વ્યૂ નજારા જોવા માટે તારા ભાગમાં નહીં હોય, એ તો અમારા ભાગ્ય જ લખ્યા છે એટલે એમ રખડવા આવીએ. તારાથી નહીં અવાય એવું લાગે છે ને ભાઈ જો તું આ રીતનો છે અહીંયા વ્યૂ ને ભાઈ ઠેઠ ઉપર ચડવાનું છે તો હળવે હળવે ચડીએ. મિત્રો અહીંયા છે ને સરસ મજાના વાંદરા છે ને ભાઈ અહીંલી ચડવાનું છે ઉપર ઠેઠ ને અમારા જો ઠેઠ મેમ્બર જો અહીંયા ક્યાં છે? જો અહીંયા હાથ ઉસા કરે જો ના ને જો વાંદરો. મિત્રો આપણે છે ને ઠેઠ વલ્લા ભણેલી ટ્રેકિંગ કરતાં કરતાં જો આ બધા પગીથા ચડીને ફાઇનલી પગી ગયા છીએ આપણે આવી ભેખડવાળા રસ્તે. અને આ ભાઈ ફૂલ ખડાઈવાળી ચડાઈ છે ને અહીંયા જુઓ ઠેઠ ઉપર અહીંલી છે ને ઠેઠ માંગી પિનેકલ છે ને ના જવાનું છે. પછી નાલી સીધો ટુંગી પિનેકલ અહીંયા જોલી વ્હાઈટ સીડીયું બતાવીને ના ને આ બધા છે ને થાકી ગયા છે તો થોડાક પોરા ખાતા ખાતા જાવી એટલે ફૂલ ઠાકોડો ન લાગે. શું કહે છો? મજા આવે છે ને અહીંયા? આવે છે ફૂલ. એટલે પૈસા આ ટ્રીપના પૈસા વસૂલ હો ભાઈ, ટ્રીપના પૈસા વસૂલ. હજી અમારા બીજા મિત્રો તો આગળ જ ગયા છે, એ તો થોડા એ કાંઈ ઠાક્યા જ નથી. એમ છે ને હળવે હળવે જ આવી છે ને ભાઈ. આ વ્યૂ છે ને નેક્સ્ટ લેવલ છે ભાઈ. છે ને ઠેઠ સુધી હારો ને હારે રહે છે કેમ કે એ ફોનની એની છે ને ઝપટ દઈ દે છે એટલે ભાઈ એનથી છે ને સેફટી રહેવું
આ જો બંદર હોય ને ના આપણે ફોન ને એવું કાઢવું નહીં, નકર છે ને આપણો ફોન ને એવું લઈ જાય. એટલે આપણે છે ને અત્યારે નાખી દેવી ગીંજામાં. ને આ છે ને લાકડી એક જરૂર હારે લઈને આવજો, કેમ કે બંદરનો અહીંયા ત્રાસ બહુ વધારે છે. તો મિત્રો અત્યારે છે ને વાતાવરણ તો હાવ ચેન્જ થઈ ગયું છે. જો ઓલી ટુંગીની ઓલી ઉપલી ટોચ હતી ને એ તો બંધ થઈ ગઈ છે બતાતી. ને ભાઈ હવે ચડી ગયા છીએ ઉપર, ને આ રીતનો કંઈક રસ્તો છે. ને ધીમો ધીમો જો વરસાદ પણ આવવા મળ્યો છે. ને જાવી છીએ આપણે એનપા. ને ભાઈ ફૂલ મોજ કરવાની છે. એટલે ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો, તમને પણ મજા આવશે. કેમ કે મજા માણવા તો અહીંયા આવ્યા છીએ. અને ભાઈ ધુમ્મસ વાળું વાતાવરણ હાવ થઈ ગયું છે. ને જાવી હળવે હળવે ના. મિત્રો અત્યારે તો છે ને હાવ વેધર ખરાબ થઈ ગયું છે. ધુમ્મસ વાળું વાતાવરણ હાવ થઈ ગયું છે. આ સાઈડ તો કઈ બતાતું જ નથી ને ભાઈ આઈન પા બતાય છે ને આઈન પર ફોગ જોવો નેક્સ્ટ લેવલ નો વ્યૂ થઈ ગયો છે. ને તમને જો આઈન પા બતાવું ને ભાઈ જોવો ભાઈ ભાઈ આ ફોગ જો આ જોવો તમે ને જવાનું છે અહીં ઓલી તુંગી પિનેકલ છે ને ના. તો મિત્રો આ છે ને આપણું જો આખું ગ્રુપ આપણું છે ને હારે ગ્રુપ આવેલું છે ને આ બધું જોવા આ બધા મિત્રો આપણી હારે આવ્યા છે ને બધા ફૂલ એન્જોય ને મોજ કરી રહ્યા છે. ને બધાને છે ને કેવી મજા આવી આપણે એને પૂછ્યું. તો કેવી વિશાલભાઈ મજા આવે છે? મજા આવે તમને પટેલ ફોન તમને કેમ મજા આવે છે ને? મજા ને ભાઈ જોવા તમે આમ વેધર હાવ ખરાબ થઈ ગયું છે. આમ છે ને ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે ને આપણે જવાનું છે એમાં. ને ભાઈ ફૂલ મોજ કરવાની છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. તમને છે ને આવા નજારા તો છે ને પછી તમને જોવા નહીં મળે. એટલે તમને છે ને આવા નજારા બતાવવાના છે ભાઈ. ભાઈ ભાઈ ને આખું ફોક ફોક થઈ ગયું છે. તો ચાવી તુંગી તરફ. અત્યારે જો વેધર હાવ ક્લીન ચોખ્ખું થઈ ગયું છે. ને મિત્રો તમે નિહાળી શકો છો ભાઈ ભાઈ. હા ભાઈ જોવા હાટું તો અમે અહીંયા આવ્યા છીએ ને અમારા ભાઈ એવા ને કે ભાઈ ક્લીન ખુલ્લે છે ને ચાવી આપણે ના ખુલ્યો હા આપણે ઠેઠ ઉપર ચડવાનું છે. જોવો પાછળ તમે જોવો આ સડાઈ આપણે સડવાની છે ભાઈ. ફૂલ ખડાઈ સડાઈ છે ને બધા જોવો સડે છે. આ રીતની સડાઈ છે ને અમારા જો આ બધા રામભાઈ ને નીતિનભાઈ ની બધા જાય છે ને ભાઈ ક્લીન થઈ ગયું છે. અત્યારે વેધર હાવ ખુલ્લી ગયું છે ને ભાઈ આ પહાડ તો જોવો. આવા નવા છે ને ફોટ હજી આપણે મહારાષ્ટ્રમાં 2-4-5 દી રખડવાનું છે. એટલે આવા નવા વિડીયો આવવાના છે. તો ભાઈ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ભાઈ બંદર આવે છે, બચ્ચું પણ હારે છે જોવા. ઈ પણ અહીંયા ઉપર ચડ્યું ને હું ને મારો મિત્ર વિશાલભાઈ બંદર આવે એટલે ભાઈ સેફટીમાં રહેવું, ફોન ની ધ્યાન રાખવી, લઈને વિયા ન જાય ને. એ ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ. થોડુંક જ આઘું છે અને તમે જોવો પાછળ જોઈ રહ્યા છો એ છે તુંગી પિનેકલ. હજી ઠેઠ જવાનું છે અને આ રીતનું અહીંયા બતાય છે ને ભાઈ અહીંયા વ્યૂ ને પવન એવો આવે છે ને અદ્ભુત. એટલે બહુ ભાઈ બહુ મજા આવે છે ને જોવો વેધર જો પાછું ફોગ ફોગ. તો જઈએ એની પા કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. તો મિત્રો આપણે છે ને તુંગી પિનેકલ છે ને આખો રાઉન્ડ મારવી છે
ચલો આ છે ને આખું તુંગી પિનેકલ છે, જે ઓલું ઊંચું ઊંચું બતાતું હતું ને ઈ. ને આની ફરતું એક રાઉન્ડ મારીને પછી માંગી છે ને પિનેકલ ના જવાનું છે. તો મિત્રો આપણે છે ને માંગી હજી જવાનું બાકી છે, અને આપણે આ પેલા આવ્યા હતા તુંગી ને આ તુંગી પિનેકલ. તો આપણે છે ને ઈ દર્શન કર્યા ને ભાઈ હવે જવાનું છે માંગી તરફ. તો ના જઈશું તો વિડીયોમાં બને રહીજો. ને અહીંયા છે ને ફૂલ મજા આવી ને મજા ફૂલ બાકાજી કી બોલાવી ને ભાઈ બહુ મજા કરીને ફોટા અહીંયા છે ને ભાઈ થોડો ભરાઈ જાય ને એટલા લગભગ 3 દાન તમે ફોન આમાં ચાર્જિંગમાં મૂક્યો અંદર મૂકેલો જ છે. મિત્રો આ છે ને અમાર જો આ બાબા અહીંયા આવીને તપસ્યા કરવા બેસી ગયા છે. હવે એને છે ને માંગી તુંગીમાં જગ્યા મળી ગઈ છે. એને હીરા મૂકી દીધા ની કે મારે અહીંયા બેસી જવું છે. જગ્યા પાછી પ્રોપર મસ્તી ની મળી આવીને હેઠ. મિત્રો હવે આપણે છે ને માંગી ઠેઠ ઉપર તો નહોતા ગયા, પાછા વળી ગયા હતા, કેમ કે બહુ થાકી ગયા હતા ને આપણે તો ના ન ગયા હળવે હળવે નીચે. પણ તોય અહીંયા મજા આવી. હવે છે ને હળવે હળવે નીચે ઉતરવી છે. અમારા મિત્રો પણ પાછળ આવે છે.